સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. આજરોજ કૃષિ યુનિવર્સિટી થરાદના બીએસસી એગ્રીકલ્ચર ડિગ્રી કોર્સ અંતર્ગત નવીન શિક્ષણ નીતિ 2020 મુજબ યોગના થિયરીને પ્રેક્ટિકલ જ્ઞાન અંગે વિદ્યાર્થીઓમાં જાગૃતિ ફેલાવવાના હેતુથી એક દિવસીય યોગા જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં થરાદના જાણીતા સ્કિન સ્પેશિયાલિસ્ટ અને યોગાચાર્ય ડોક્ટર રીતેશ પ્રજાપતિ તથા યોગ શિક્ષક દશરથભાઈ સોની હાજર રહ્યા હતા. વિદ્યાર્થી મિત્રો માટે યોજાયેલા કાર્યક્રમનું સંચાલન ડોક્ટર મુકેશ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું. કોલેજના આચાર્ય ડોક્ટર RL મીનાએ પ્રસંગને અનુરૂપ માર્ગદર્શન આપતા યોગના શૈક્ષણિક તથા વ્યવહારુ મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. ડોક્ટર રીતેશ પ્રજાપતિએ યોગા ફોર ઇનર અવેરનેસ એન્ડ સેલ્ફ રિયલાઇઝેશન વિષય હેઠળ વિદ્યાર્થીઓને અત્યંત સરળ ભાષામાં યોગ અને પ્રાણાયામનું દૈનિક જીવનમાં મહત્વ સમજાવ્યું હતું. તેમણે યોગા દ્વારા શારીરિક અને માનસિક સ્થિરતા, મનની એકાગ્રતા અને તણાવ મુક્ત જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર માર્ગદર્શન આપ્યું હતું. યોગ શિક્ષક દશરથભાઈ સોની દ્વારા શિક્ષાર્થીઓને વિવિધ યોગ આસનોનો પ્રેક્ટિકલ અભ્યાસ કરવામાં આવ્યો હતો, જેથી વિદ્યાર્થીઓને યોગના પ્રયોગાત્મક પાસાઓનો અનુભવ મેળવી શકે. કાર્યક્રમના અંતમાં કોર્સ કન્વીનર ડોક્ટર પુષ્પરાજસિંહ દ્વારા આભાર વિધિ યોજી કાર્યક્રમને સફળ બનાવનારા તમામ અધિકારીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આજ રોજ કોલેજ ઓફ એગ્રીકલ્ચર થરાદ ખાતે કોલેજના પ્રિન્સિપાલ શ્રી ડૉક્ટર RL મીના સાહેબના સહયોગથી હું ડૉક્ટર રીતેશ પ્રજાપતિ યોગા ટ્રેનર તરીકે સવારની સેશનમાં કોલેજના વિદ્યાર્થીઓને યોગ કરવા માટે અને યોગ પ્રાણાયામનું માર્ગદર્શન આપવા માટે ઇનર અવેરનેસ અને સેલ્ફ રિયલાઇઝેશન માટે યોગા એ વિષય અંતર્ગત આજે એમને લેક્ચર આપ્યું અને તેઓને યોગાની ટ્રેનિંગ આપી. યોગા એ ભારતીય સંસ્કૃતિનું આપણું અભિન્ન અંગ છે અને સાચી જીવનશૈલી યોગ પ્રમાણે જો આપણે કરીએ, અષ્ટાંગ યોગમાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એ 8 અંગોનો અભ્યાસ કરી અને આપણે આપણું જીવન સુખી કરી શકીએ છીએ. 21મી જૂન વિશ્વ યોગ દિવસ તરીકે સમગ્ર વિશ્વ જ્યારે મનાઈ રહ્યું છે, ત્યારે આજે કોલેજ ઓફ એગ્રીકલ્ચર થરાદ ખાતે આપણે આ ઇનર અવેરનેસ અને સેલ્ફ રિયલાઇઝેશન માટે યોગાની તાલીમ આપવામાં આવી. મારી સાથે અમારા બનાસકાંઠા જિલ્લા યોગ કોઓર્ડિનેટર શ્રી દશરથભાઈ સોની સાહેબ પણ હાજર રહ્યા અને તમામ વિદ્યાર્થી ભાઈ બહેનોએ આનો સારો લાભ લીધો. તે બદલ હું કોલેજના પ્રિન્સિપાલ ડૉક્ટર RL મીના સાહેબનો ફરીથી આભાર માનું છું. જય. ગુજકો માસોલની તકેદારી સમિતિના સભ્યોએ વાવ થરાદ જિલ્લાના થરાદ સહિતના મગફળી ખરીદ કેન્દ્રોની મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો મુખ્ય હેતુ ખેડૂતોને મગફળી વેચાણ પ્રક્રિયામાં કોઈ મુશ્કેલી ન પડે તે સુનિશ્ચિત કરવાનો હતો. સમિતિના સભ્ય કમલેશ પટેલે જણાવ્યું હતું કે સમિતિએ ગઈકાલે પાલનપુરની નિરીક્ષણ શરૂ કર્યું હતું, ત્યારબાદ પાથાવાડાની મુલાકાત લીધી હતી અને આજે સવારે ધાનેરા થઈને થરાદના તમામ કેન્દ્રોની મુલાકાત લેવામાં આવી હતી. નિરીક્ષણ દરમિયાન ખેડૂતોને તેમની મગફળીના વેચાણ અંગે કોઈ સમસ્યા છે કે કેમ તે પૂછવામાં આવ્યું હતું. સમિતિએ મગફળીના ઉત્પાદનની ગુણવત્તા, વજન યોગ્ય રીતે થઈ રહ્યું છે કે નહીં તેની પણ તપાસ કરી હતી. તે ઉપરાંત કૃષિ ભવનના અધિકારીઓએ CCTV લાઈવ ફીડ પણ કેન્દ્રો પર નજર રાખી રહ્યા છે, જેથી કેમેરા કાર્યરત છે કે નહીં તેની ખાતરી કરી શકાય. કમલેશ પટેલે ઉમેર્યું કે જ્યાં પણ સુધારણાની જરૂર હતી ત્યાં સૂચનાઓ આપવામાં આવી હતી. ઉદાહરણ તરીકે જો વજનમાં અનિયમિતતા હોય અથવા તો CCTV યોગ્ય રીતે કામ ન કરતા હોય તો તેને સુધારવા માટે સલાહ આપવામાં આવી હતી. ગુજકો માસોલ તકેદારી સમિતિ સમગ્ર ગુજરાતમાં દરેક ખરીદ કેન્દ્રની મુલાકાત લઈ રહી છે. નિરીક્ષણ દરમિયાન મગફળી ભેજનું પ્રમાણ અને ઉત્પાદનની ગુણવત્તા નિર્ધારિત ધોરણોને પૂર્ણ કરે છે કે નહીં તેની પણ ચકાસણી કરવામાં આવી હતી. ખેડૂતોને કોઈ અસુવિધા ન થાય અને વજન વ્યવસ્થિત રીતે થાય તેની સંપૂર્ણ કાળજી લેવામાં આવી રહી છે. ગુજકો માસોલ વિજિલન્સ કમિટીમાંથી આવું છું. કમલેશભાઈ બી પટેલ મારું નામ છે. અમે દરેક સેન્ટર કાલે અમે શરૂઆત પાલનપુરથી કરી, પછી અમે પાથાવાડા ગયા, પાથાવાડાથી સવારે ધાનેરા થઈ અને અહીં આવ્યા છીએ. કોઈ પણ ખેડૂતને તકલીફ ના પડે એ માટે અમે દરેકની ખેડૂતોને પણ પૂછ્યા છીએ અને
માલ બરાબર ગુણવત્તા મુજબ આવે છે, વજન બરાબર થાય છે, એની ચકાસણી કરીએ છીએ. આ વખતે તો કૃષિ ભવનવાળાએ પણ સીસીટીવીનું લાઈવ ત્યાંથી ચેક કરે છે. એ પણ દરેક જગ્યાએ છે કે કેમ ખેડૂતોને કોઈ પણ અગવડ ના પડે અને વ્યવસ્થિત તોલમાપ થાય એની સંપૂર્ણ કાળજી રાખીએ છીએ. અમારું ગુજકો માસોલ વિજિલન્સ કમિટી આખા ગુજરાતના દરેક સેન્ટરોની મુલાકાત લેવાની છે. ખાસ કરીને થરાદના કેટલા સેન્ટરો કેટલા મુલાકાત લીધી આપે? થરાદના તમામ સેન્ટરોની મુલાકાત લઈ લીધી છે. થરાદના તમામ સેન્ટરોની મુલાકાત લઈ લીધી છે અમે, અને જ્યાં જે કંઈ સૂચના આપવાની હતી એની સૂચના પણ અમે આપી દીધી છે. કઈ પ્રકારની સૂચનાઓ આપે? જે કંઈ ધારો કે ક્યાં વજન બરાબર ના થતું હોય, કોઈ સીસીટીવી બરાબર ના ચાલતા હોય, એ સંપૂર્ણ કાળજી રાખી છે. ધારો કે ઉતારો બરાબર બેસે છે, ઉતારો મચ્છર એ બધું અમે ચેક કરીએ. બનાસકાંઠાના ધાનેરા વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી લીલા લાકડાની બેફામ હેરાફેરી ચાલી રહી છે. તંત્ર સામે ખુલ્લેઆમ ચાલતા ગેરકાયદે વ્યવસાય પર કડક કાર્યવાહી થવી જોઈએ, છતાં વર્ષોથી તંત્ર ઘોર નિંદ્રામાં હોવાનો આરોપ સ્થાનિકો લગાવ્યો છે. ચુકાદારૂપ નાયબ કલેક્ટર દ્વારા હમણાં થોડું કડક વલણ દાખવાયું હતું, પરંતુ રાત્રિના સમયે કારગિલ 4 રસ્તા પાસે ખાનગી ઊભા રહીને જોવામાં આવે તો દરરોજ 51 નહીં પરંતુ 100 જેટલા ટ્રેક્ટરો પકડાય તેવી સ્થિતિ સર્જાઈ છે. સોમવારે અનાપુર નજીક લીલા લાકડા ભરેલું ટ્રેક્ટર પલટી ખાઈ જતા મોટી જાનહાનિ ટળી હતી. આ પ્રકારના ટ્રેક્ટરોમાં નંબર પ્લેટ ન હોવાની સાથે તેમનું મૂળ પણ શંકાસ્પદ હોવાની ચર્ચા છે. શું આ ચોરીના વાહનો છે? આ મુદ્દે આરટીઓએ યોગ્ય તપાસ હાથ ધરવાની માંગ ઉઠી છે. ઘટનાની જાણ થતાં જ એસડીએમ દ્વારા સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરાઈ હતી અને ટ્રેક્ટર તથા ચાલકને કચેરી લાવી કાર્યવાહી શરૂ કરાઈ હતી. વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા પ્રમાણે કલેક્ટરે માંડ 1 દિવસમાં 2 ટ્રેક્ટર પકડ્યા હતા, પરંતુ હકીકતમાં રોજબરોજ અંદાજે 100 જેટલા ટ્રેક્ટરો લીલા લાકડાથી ભરાઈને ધાનેરાની આસપાસની 100 મિલોમાં પહોંચી રહ્યા છે. વન વિભાગના આશીર્વાદ સાથે ચાલતા કાળો કારોબાર પણ ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. વન વિભાગ નાના આદિવાસીઓ દ્વારા અંગત ઉપયોગ માટે તોડી લાવવામાં આવતા લાકડા પર તો તરત જ કાર્યવાહી કરી દે છે, પરંતુ ધાનેરા વિસ્તારના ગેરકાયદેસર લાકડાના ધંધા પર કોઈ ખાસ પગલાં લેતું ન દેખાતા ભ્રષ્ટાચારની બૂ ફેલાઈ રહી છે. સરકાર એક બાજુ વૃક્ષારોપણ અને ગ્રીન કવર વધારવાની વાત કરે છે, તો બીજી બાજુ લીલા લાકડાની ખુલ્લેઆમ ચોરીથી ગુજરાતના ગાઢ જંગલો જોખમમાં મુકાઈ રહ્યા છે. જંગલ વિસ્તારમાં ઘટતા વન્ય પ્રાણીઓ માનવ વસાહતો તરફ ધકેલાઈ રહ્યા છે, જેનાથી માનવ વન્યજીવ સંઘર્ષ વધી રહ્યો છે. જાહેર જીવનમાં આવા પ્રશ્નો ઉઠી રહ્યા છે કે જો વન વિભાગ અને તંત્ર સમયસર કડક કાર્યવાહી નહીં કરે તો શું ધાનેરા પર્યાવરણ સુરક્ષિત રહી શકશે? આ બેફામ ચોરીનો અંત આવે કે તંત્રની નિંદ્રા યથાવત રહેશે, જે હવે જોવું રહ્યું. વાવ થરાદ જિલ્લાના બાબર તાલુકાના નેસડા ગામના ખેડૂતોએ પાક નુકસાનના વળતર અને સર્વેની કામગીરીમાં અન્યાય થવાનો આક્ષેપ સાથે મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. આ મુદ્દે રોષ વ્યક્ત કરવા માટે નેસડા ગામના મોટી સંખ્યામાં ખેડૂતો મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત ખાતે એકઠા થયા હતા. તેમણે સર્વેની કામગીરીને તપાસ કરવા અને ન્યાય આપવાની માંગ કરી હતી. ખેડૂતોએ જણાવ્યું હતું કે પાક સર્વેની કામગીરી દરમિયાન તેમના ગામને અન્યાય થયો છે. ગામના કુલ 236 ખેડૂતોમાંથી માત્ર 156 ખેડૂતોના નામ યાદીમાં આવ્યા છે. વધુમાં જે સર્વે થયો છે તેમાં પણ 35 થી 90 ગુંઠાનું નુકસાન દર્શાવવામાં આવ્યું છે, જે ખેડૂતોના મતે વાસ્તવિકતાથી વિપરીત છે. ખેડૂતોનો આક્ષેપ છે કે મોટા ખાતેદાર હોવા છતાં તેમને ઓછું નુકસાન બતાવી અન્યાય કરવામાં આવ્યો છે. ખેડૂતોએ 2 હેક્ટર નુકસાનનું વળતર આપવાની માંગ કરી હતી. તેમણે ચીમકી ઉચ્ચારી હતી કે જો તેમને ન્યાય નહીં મળે તો તેઓ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરશે. ઠાકોર હેમજીભાઈ ભવનજી, ગામ નેસડા. આજે અમારા ગામમાં જે સર્વેમાં અન્યાય થયો છે એના માટે તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્રક આપવાયા છે. મામલતદાર ઓફિસે મામલતદાર સાહેબને પણ આવેદનપત્રક આપવાનું છે. એટલે સર્વેમાં થોડી જમીનવાળાને એનું 90 હેક્ટર 90 ગુંઠા અને દાખલા તરીકે ઓછી જમીન હોય ને 90 ગુંઠા આ રીતનું સર્વે કર્યું છે. સર્વેમાં થોડી ભૂલ થઈ છે, તો એનો ન્યાય આપવા માટે અમે સાહેબને આવેદનપત્રક આપવા આવ્યા છીએ. બનાસકાંઠા જિલ્લામાં દારૂ અને ડ્રગ્સ એનડીપીએસ સંબંધિત ગુનાઓને અટકાવવા પોલીસે છેલ્લા 3 માસ દરમિયાન મોટા પાયે કાર્યવાહી હાથ ધરી હતી. જિલ્લા પોલીસ દ્વારા હાંસલ કરાયેલા સફળતા ક્રાઇમ રોકથામ માટે નોંધપાત્ર માનવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ જિલ્લામાં દારૂના કુલ 3164 કેસમાં આશરે 20 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ગેરકાયદેસર દારૂના ઉત્પાદન, પરિવહન અને વેચાણ કરતી ટોળીઓ પર પોલીસનું કડક વલણ ચાલુ રહેતા
દારૂના નેટવર્કનો મોટો ઝટકો લાગ્યો છે. તે ઉપરાંત NDPS એક્ટ અંતર્ગત 3 માસ દરમિયાન કુલ 136.665 કિલોગ્રામ નશીલા પદાર્થો ઝડપી, જેમાંથી 41 લાખ રૂપિયાથી વધુના મુદ્દામાલનો જપ્ત કરાયો છે. ગુજરાતના ડ્રગ્સના વધતા પ્રભાવને ધ્યાનમાં રાખીને જિલ્લામાં આ કામગીરી વિશેષ મહત્વ ધરાવે છે. જિલ્લા પોલીસની અલગ અલગ રેડ દરમિયાન કુલ 3,372 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. દારૂના સપ્લાયર્સ, પેડલર્સ, સ્મગલર્સ અને ડ્રગ્સ સાથે સંકળાયેલા અનેક ગુનેગારોને પોલીસ હથેળીમાં લાવી ચૂકી છે. જિલ્લા પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે દારૂ અને નશીલા પદાર્થોના મૂળને જડથી ઉખેડી નાખવા માટે પોલીસ સતત સઘન તપાસ અને રેડની કામગીરી ચાલુ રાખવામાં આવશે. નશાના વ્યવસાયને કોઈ પણ કિંમતે ફેલાવવામાં નહીં દેવામાં આવે. બનાસકાંઠામાં નશા વિરુદ્ધ આ કામગીરીને જિલ્લાના લોકો અને સામાજિક સંસ્થાઓ દ્વારા પણ સરાહના મળી રહી છે. વિશ્લેષકોનું માનવું છે કે પોલીસની આ કડક કાર્યવાહીથી નશાના ધંધામાં નોંધપાત્ર ઘટાડો થશે. યુવા પેઢીને નશાના ચુંગલમાંથી બચાવવામાં મદદ મળશે અને આગામી દિવસોમાં પણ નશા વિરુદ્ધનું ઝુંબેશ વધુ તેજથી ચાલુ રહેશે તેમ જણાવાયું છે. નમસ્કાર, હું પ્રશાંત સુંબે, પોલીસ અધિક્ષક બનાસકાંઠા. બનાસકાંઠા જિલ્લા પોલીસના તરફથી દારૂ, ડ્રગ્સના વિરુદ્ધ જે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમાં છેલ્લા 3 મહિનામાં કુલ 3,164 જેટલા કેસીસ કરવામાં આવેલ છે દારૂના પ્રોહિબિશન એક્ટ અંતર્ગત, અને તેમાં 3,372 જેટલા આરોપીઓને અટકાયત કરવામાં આવેલ છે. આ જે પ્રોહિબિશનના કેસીસ છે જેમાં લગભગ 20 કરોડ જેટલી દારૂનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે. ટૂંક સમયમાં તેઓનો નાશ પણ કરવામાં આવી રહ્યા છે. આના સિવાય NDPS એક્ટના અંતર્ગત જે ડ્રગ્સના કેસ થાય છે તેમાં છેલ્લા 3 માસમાં 136 કિલોગ્રામ જેટલા ડ્રગ્સનો કબજે કરવામાં આવેલ છે, જેની કિંમત લગભગ 41 લાખ જેટલી થાય છે. આ સિવાય દર અઠવાડિયે પ્રોહિબિશનના કેસીસની ડ્રાઈવ પણ રાખવામાં આવી છે. 2 દિવસ પહેલાં ગુરુવારના દિવસે સવારે 4 વાગ્યાથી જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાંથી PI કક્ષાના અધિકારીના ગાઈડન્સ હેઠળ, તેઓના નેતૃત્વ હેઠળ ટીમો બનાવીને જિલ્લાના 750 જેટલા લિસ્ટેડ બુટલેગરને સવાર 4 વાગ્યાથી ચેક કરવામાં આવ્યા હતું અને તેઓની પ્રવૃત્તિ જે જગ્યા ઉપર ચાલુ હતી અથવા તે કરતા હતા તેમાં કેસ કરવામાં આવેલ છે અને જેની પ્રવૃત્તિ નથી તેમાં નીલ રેડ પણ કરવામાં આવેલ છે. પોલીસ તરફથી દારૂ અને ડ્રગ્સની પ્રવૃત્તિ નાબૂદ કરવા માટે પૂરેપૂર પ્રયત્ન શરૂ છે. લોકો વતી પણ અમે સારો રિસ્પોન્સ મળી રહ્યા છે. તેઓ અમારા સાથમાં મળીને પોતાના રીતે ગામમાં દારૂબંધી રિલેટેડ ડિસિઝન લેતા હોય તો તેઓ સાથે અમે છે અને સાથમાં મળીને દારૂ અને ડ્રગ્સની આ પ્રવૃત્તિ નાબૂદ કરવા માટે ગુજરાત પોલીસ હંમેશા લોકો સાથે સતર્ક છે, તત્પર છે. ધન્યવાદ. વાવથરા જિલ્લાના ભાભર તાલુકાના ભાભર શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. તાજા બનાવમાં અંબિકાનગર સોસાયટીમાં ધોળા દિવસે ચોરી કરવાનો પ્રયાસ સામે આવતા નગરજનોમાં ભારે ફફડાટ ફેલાયો છે. સતત 2 દિવસમાં 2 ચોરીના બનાવો સામે આવતા શહેરની સુરક્ષાની સ્થિતિ અંગે લોકોમાં સવાલ ઉઠવા લાગ્યા છે. મળતી માહિતી મુજબ અંબિકાનગર સોસાયટીમાં રહેતા ગિરીશકુમાર રમણલાલ સોની પરિવાર સાથે ઢીમા ખાતે દર્શન કરવા ગયા હતા. તે દરમિયાન બપોરે એક અજાણી મહિલા મકાનના પાછળના ભાગે બાથરૂમની બારી ખોલી અંદર પ્રવેશી ઘરે કોઈ ન હોવાનું જાણીને મહિલાએ તિજોરી અને કબાટના ખાના ખોલીને સોના ચાંદીના આભૂષણો અને અન્ય કિંમતી ચીજવસ્તુઓ થેલામાં ભરી લીધી હતી. ચોરી કર્યા બાદ થેલો લઈને દિવાલ પરથી બહાર નીકળતી વખતે પાડોશીના દ્રષ્ટિગોચરમાં આવી અને પાડોશીએ મહિલાને શંકાસ્પદ હાલતમાં જોઈ પૂછપરછ કરતા તેણે પોતે ઘરકામ કરવા આવેલી જણાવી બહાનું બનાવ્યું હતું. પાડોશીએ મકાન માલિકને ફોન કરીને પૂછતા માલિકે સ્પષ્ટ કહ્યું કે કોઈ નવી કામવાળી નથી. પાડોશીની કડક પૂછપરછ વચ્ચે મહિલા ગભરાઈ ગઈ અને ચોરીનો ભરેલો થેલો ત્યાં જ મૂકી ભાગી છૂટવામાં સફળ રહી હતી. પાડોશીની સમયોચિત સજાગતાથી લાખો રૂપિયાની સંભવિત ચોરી ટળી ગઈ હતી. જો પાડોશી ધ્યાનમાં ના આવ્યા હોત તો મહિલા સોના ચાંદીના આભૂષણો લઈને રફુ ચક્કર થઈ ગઈ હોત. સાંજે પરિવાર ઘરે પરત ફરતા
રૂમમાં તિજોરી અને કબાટના ખાનાઓ વેરવિખેર જોવા મળ્યા હતા. માલસામાનની તપાસ કરતા સોના ચાંદીના કેટલાક દાગીનાઓની ચોરી થયેલી હોવાનું માલિકે મીડિયા સમક્ષ જણાવ્યું હતું અને ત્યારબાદ ભાભર પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી અને અજાણી મહિલા સુધી પહોંચવા ચક્રો ગતિમાન કર્યા હતા. સોસાયટીમાં સીસીટીવી અને સુરક્ષા અંગે પણ ચર્ચા તેજ થઈ છે. તાજેતરમાં બાબર શહેરમાં સતત ચોરીની ઘટનાઓ સામે આવી છે, જેમાં એક દિવસ પહેલા વાવ રોડની અયોધ્યાનગર સોસાયટીમાં 4 મકાનોનો તાળ તૂટવાના બનાવ બન્યો હતો અને હવે થોડા દિવસે બીજી ચોરી થઈ છે. આ સમગ્ર વિસ્તારની સુરક્ષા વ્યવસ્થા પર પ્રશ્ન ચિહ્ન ઊભો થયો છે. નગરજનોએ પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગણી કરી છે. બાબર પોલીસ દ્વારા ચોરીમાં સંડોવાયેલી મહિલાની ઓળખ માટે હાલ તપાસ તેજ છે. વાવ થરાદ જિલ્લાના વાવની પીએમ શ્રી પ્રાથમિક શાળા નંબર 2માં વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવા માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વ્યસન મુક્તિ, ડ્રગ્સ જાગૃતિ અને કરિયર કાઉન્સેલિંગ જેવા વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ આ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમના પ્રારંભે જ મુખ્ય મહેમાનોએ વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા હતા. તેમણે વ્યક્તિગત વિકાસ માટે વ્યસન મુક્ત જીવનના મહત્વ પર ભાર મૂક્યો હતો. મહેમાનોએ નશાકારક દ્રવ્યોની શરીર અને મન પર થતી હાનિકારક અસરો વિશે વિગતવાર સમજાવ્યું હતું. નિષ્ણાત વક્તાઓએ સે નો ટુ ડ્રગ્સનો સંદેશ આપી યુવાનોને નશાથી દૂર રહેવાના પ્રેરિત કર્યા હતા. આ પછી કરિયર કાઉન્સેલિંગ સત્ર યોજાયું હતું, જેમાં વિદ્યાર્થીઓને તેમની રુચિ અને ક્ષમતા મુજબ ભવિષ્યની તકો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિવિધ અભ્યાસક્રમો, પ્રવેશ પરીક્ષાઓ, સરકારી અને ખાનગી ક્ષેત્રની નોકરીઓની તકો તેમજ કૌશલ્ય વિકાસ જેવા મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓને વાલીઓએ આ કાર્યક્રમ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે આવા માર્ગદર્શન કાર્યક્રમ યુવાનોને યોગ્ય દિશા બતાવવા પણ મદદરૂપ થતા હોવાનું જણાવ્યું હતું. આ મહત્વપૂર્ણ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે વાવના મહિલા પીઆઈ AR ખત્રી હાજર રહ્યા હતા. કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય ગણેશભાઈ સેગળે તમામ મહેમાનો, શિક્ષકો અને વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમનું સમાપન કર્યું હતું.